सुरासुरा सेवित पाद पंकजा सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णे गतीयेते शुक्लकृष्णे गतीयेते जगत शाश्वते मते जगत शाश्वते मते एकयात्यनावृत्ति एकयात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः अन्यया वर्तते पुनः नैते श्रुति पार्थ जानन् नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कश्चन योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन योगयुक्तो भवार्जुन प्रयाण काले च कथम ज्ञेयोषि नियतात्मभिः आ सातमा अध्यायનો અર્જુનનો પ્રશ્ન પકડીને ભગવાને આખો આઠમો અધ્યાય કીધો છે અને બીજા બધા સવાલોના સંક્ષેપમાં જવાબ આપીને મૂળ પ્રશ્ન ઉપર કોન્સન્ટ્રેટ થયા છે એમ કરીને ભગવાન એક ગાઈડલાઈન પણ આપે છે કે પ્રશ્ન પૂછનારને પ્રશ્ન પૂછતા ન આવડે તો પણ જવાબ આપનાર એટલો હોશિયાર હોવો જોઈએ કે શું પૂછવા માગે છે. ઘણી વાર શબ્દો ગોઠવતા ના આવડે, પૂછવું હોય કંઈક અને પૂછતો હોય કંઈક, તો પૂછનાર માણસ ગૂંચવાય તો પણ જવાબ આપનાર ન ગૂંચવાય અને જવાબ આપનારો માણસ કહેવાય. ઘણી વાર પ્રશ્ન એકદમ સ્પષ્ટ અને જવાબ સાવ સ્પષ્ટ હોય. પ્રશ્ન પૂછનારો જરા પણ મૂંઝાતો ન હોય, એનો પ્રશ્ન બહુ ક્લિયર હોય, પણ જવાબ આપનારને જવાબ ખબર ન હોય એટલે ગૂંચવાનો પ્રયત્ન કરતો હોય. એક સાઈડ આ છે એક્સ્ટ્રીમ અને બીજી આ છે કે પ્રશ્ન પૂછનાર ગૂંચવાતો હોય, પૂછતા ના આવડતું હોય છતાં સમજી લે કે એને શું પૂછવું છે ને એનો જવાબ આપે ને એ ખરો માણસ કહેવાય. તેથી પેનિટ્રેશન, માણસના માઇન્ડ સુધી પહોંચી જવાની ક્ષમતા. તેથી 8 પ્રશ્નો અર્જુને પૂછ્યા, પણ 7ને ઉડાવીને જે મેઇન પ્રશ્ન હતો એ પકડીને આખો 8મો અધ્યાય ભગવાને કહ્યો છે. એના ઉપરથી એક સંકેત છે કે સમાજને દિગ્દર્શન જેને કરવું છે તેણે ગૂંચવવાનો પ્રયત્ન નહીં કરવાનો, ગૂંચવણો ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. નહીં તો માણસો પોતે પણ ગૂંચવાય અને બીજાને પણ ગૂંચવે. પ્રશ્ન ઉપસ્થિત કરતો પોતે, અટવાતો માર્ગે ગોતે, નથી એના સમૂકો નાદાન રમકડું માટી. સ્વસ્થ વાતાવરણને અસ્વસ્થ કરી નાખે ગૂંચવાયેલા માણસો, અને અસ્વસ્થ વાતાવરણને સ્વસ્થ બનાવી દે જેની પાસે પ્રકાશ છે. જ્યોતિના માર્ગે જે માણસ જાય છે. તેથી 2 પ્રકારની ગતિઓનું વર્ણન ક્યારનું ચાલે છે આપણું, શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. એકમાં અગ્નિ છે, હૃદયની આગ છે, લગન છે, જ્યોતિ છે, પ્રકાશ છે, દિવસ જેવું છે બધું. શુક્લ પક્ષ ચાલે છે, વૃદ્ધિંગત છે, ઉત્તરાયણ છે. બીજામાં ધુમાડો છે, અંધકાર છે, કૃષ્ણ પક્ષ છે. પણ છતાં વિકાસના માર્ગે જો એ માણસ અગ્રસર હોય તો ચાંદ્રમસ જ્યોતિ લઈને એ માણસ પણ પાછો આવે. તેથી અહીંયા જે 2 વર્ણનો છે એમાંથી બંનેને ભગવાન એપ્રિશિએટ કરે છે. સામાન્ય માણસોની ચર્ચા જ નથી અહીંયા, ખાઈ પીને મરી જનારા માણસોની કોઈ વાત અહીંયા નથી. પણ વિકાસના માર્ગે જે લોકો અગ્રસર થાય છે તેમાંથી કેટલાક પાછા આવે ને કેટલાક ઉપર જાય. ત્યારે મોટા ભાગમાં 99.99 કહીએ તો પણ પર્સન્ટેજ બરાબર કહેવાય નહીં. કરોડોમાંથી એકાદ માણસ ઉપર જાય, બાકી બધા મેઘમંડળથી પાછા આવે. ચંદ્રમંડળની વાત જ નથી. મેઘમંડળ સુધી જાય ને પછી 5-7 રૂપિયા પાછા વરસે, પાછા જન્મે, ખાય પીએ, પાછા મરે. આવી રીતનું ચાલ્યા જ કરતું હોય. આ બધા 84 લાખવાળા. પણ એમાં કોઈ વિશેષ વ્યક્તિ મેઘમંડળથી ઉપર જાય, એ ચંદ્ર સુધી પહોંચે,
અને ચાંદ્રમસ જ્યોતિ લઈને પાછો આવે. બહુ સારા કામ સમાજમાં કરતો હોય, પણ એનું વિઝન ક્લિયર નથી એટલે ગમે ત્યારે ગૂંચવાઈ જાય, અટવાઈ જાય. ઘણા સારા કામ કરનારા માણસો સમાજમાં આપણને અટવાઈ ગયેલા દેખાય, ગૂંચવાઈ ગયેલા દેખાય. એનું કારણ વિઝન ક્લિયર નથી, કન્સેપ્ટ ક્લિયર નથી, મળેલી વાતો ઉપર સ્થિર રહેવાની તાકાત નથી. તમને સારા વિચારો મળે, વિત્ત પણ મળે, વસ્તુ પણ મળે, વૈભવ મળે, બધું જ મળે. વસ્તુ મળે, વિત્ત મળે, વૈભવ મળે, વ્યક્તિઓ મળે, વિચારો મળે, એ બધું યોગ છે. પણ યોગ અને ક્ષેમ બે વાતો મહત્વની છે. મળવું એ યોગ અને એના ઉપર ટકી રહેવું એક ક્ષેમ, અને બંને ભગવાન કરે છે. તમને સારા વિચારો ભગવાનની કૃપા હોય તો જ મળે, અને તે વિચારો ઉપર ટકી રહેવાની ક્ષમતા પણ ભગવાનની ઈચ્છા અને કૃપા હોય તો જ રહે. નહીં તો સારા વિચારો કહેનારા માણસો પછી પડી ગયેલા દેખાય. વિચાર સારો ઉન્નત અને આચાર અવનત. તેથી આચાર શૂન્ય વિચાર માણસને લાચાર બનાવી દે, અને વિચાર શૂન્ય આચાર માણસને જળ બનાવી દે. કેટલાક માણસો આચાર ખૂબ કરતા હોય, વિચારનો પત્તો જ નહીં. તંત્ર ચાલે છે, મંત્ર ખોવાઈ ગયું છે, કર્મકાંડ ચાલે છે, પછવાડે સમજણ ચાલી ગઈ છે, તે જળ થઈ જાય લોકો, જળ. વિચારની બેઠક જો ખોવાઈ જાય તો આચાર જળ થઈ જાય. પછી એ દિવસમાં 10 વાર નાહ્યા જ કરે, પણ મનને એકે વખત નવડાવે નહીં. આચાર ચાલુ છે. તેથી વિચાર વગરનો આચાર પણ આપણને માન્ય નથી. અત્યાચારસ્તુ માલિન્યમ, નિરાચારસ્તુ મૂર્ખતા, વિચાર આચાર એવો એક્યમ સદાચારસ ઉચ્યતે. સદાચારની વ્યાખ્યા છે વિચાર અને આચારનો સમન્વય. ત્યારે વિચાર ચાલ્યો જાય તો અતિ આચાર શરૂ થાય, અને અતિ અને આચારની સંધિ થાય છે અત્યાચાર. અતિ આચાર કરનારા માણસો અત્યાચારી જ હોય છે. પોતે તો ના પણ બીજાને બી નવડાવે. આવા આગ્રહી, નયા વગર તો આમ થાય જ નહીં, નયા વગર તો આમ થાય જ નહીં. હવે તો ટાઈમ ગયો એનું, કારણ હવે પાણીની બી અછત છે. કેટલું નાય માણસ, પણ નહીં તો એક કાળે કલાક 2 કલાકે નાના માણસો હતા. ખરાબ નથી, ઠીક છે, પણ ખાલી આચાર થયો, વિચાર શું પછવાડે. તેથી પછવાડે જે પાવિત્ર્યની ભાવના છે એ ખલાસ થઈ જાય તો આચાર એ ખાલી દેખાવ થઈ જાય. અને ધર્મ એ દેખાવનો વિષય નથી. દંભ, દેખાવ અને ધર્મ એને સ્નાન સૂતકનો સંબંધ નથી. દેખાડવાની જરૂર નહીં, એ અનુભવવાની વાત છે. ફૂલની સુગંધ દેખાતી નથી અને છતાં પણ તમે બગીચામાં જાઓ, તમારું મગજ તરબતર થઈ જાય છે. તેમ ધર્મનું પ્રદર્શન ન હોય, ધાર્મિક માણસ પાસે બેસો એટલે મગજ તરબતર થઈ જાય. ખુશ્બુ એ આપવાની ચીજ છે, બતાવવાની ચીજ નથી. તેથી ફૂલ દેખાય છે, ખુશ્બુ દેખાતી જ નથી. એવી રીતના એનો જે આચારનું ચારિત્ર્ય છે ને એ અનુભવવાની વાત છે. તેથી ધર્મનો પ્રચાર, ધર્મનો દેખાવ, ધર્મનો દેખાડો, આ બધી વાતો બહુ નિમ્ન કક્ષાની છે. સામાન્ય માણસોને એબીસી ભણાવવા માટે પ્રાથમિક એની જરૂર પડે, બાકી એમાંથી માણસ બહાર જવું જોઈએ. એનું કારણ તેના વગર જીવનની ઊંચાઈ આવતી નથી. તેથી સારા વિચારો મળવા આ પરમાત્માની કૃપા, અને એ વિચારો ઉપર ટકી રહેવાની શક્તિ નિર્માણ થવી એ પણ પરમાત્માની કૃપા. હું તો બહુ સારા વિચારો કહેનારા માણસો અતિશય હીન આચારના હોય છે. આવું સમાજમાં લગભગ જોવા મળતું હોય. જેના વિચાર સારા હોય તે માણસ સારો જ છે માનીનું કારણ નહીં, કારણ કે વિચાર ઉછીના પણ હોય. અને ઉધાર જિંદગી જીવનારો માણસ પોતે જ કશું જમા નથી કર્યું તો દુનિયામાં જમા પાછું ક્યાંથી આવે એમ. તેથી ઉધાર જિંદગીને કિંમત નહીં. કોકના તે વેણને વીણી વીણીને વીરા ઓછી ઉધારાના કરીએ, હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી કરીએ. તેથી ઓછી ઉધારું તમને જ્ઞાન મળી શકે, અનુભવ મળતો નથી. અનુભવ પોતે જ લેવો પડે. પારકો અનુભવ કામ લાગતો નથી. અને જ્યાં સુધી તમે અનુભવમાંથી નીકળ્યા નહીં ત્યાં સુધી તમારું જ્ઞાન પણ કહેવાય નહીં, એ ખાલી માહિતી કહેવાય. એ પરિચય છે, ઇન્ફોર્મેશન છે. ગમે એટલા શાસ્ત્રો વાંચો, ફંડ ઓફ ઇન્ફોર્મેશન ક્રિએટ થશે, ફંડ ઓફ નોલેજ નહીં આવે. અને નોલેજ થોડું ઘણું આવ્યું, ચિંતન ડેવલપ થયું તો પણ અન્ડરસ્ટેન્ડિંગ તો એના કરતાં આગળ છે. સમજવું એ જુદું, ત્યારે જાણવું જુદું, થોડું ઘણું ચિંતન મનન કરવું એ જુદું, વિચારવું જુદું, અને જ્ઞાનનિષ્ઠ થવું, અનુભવનિષ્ઠ થવું જુદી વસ્તુ છે. તેથી યોગક્ષેમ જ્યારે ભગવાન કે ત્યારે બધી વાતો એમાં આવી જાય. વિચારો હું આપું છું, તે વિચાર ઉપર તમે ટકી શકો એવી શક્તિ પણ હું આપું છું. અને એટલે જ ભક્તિ બહુ મહત્વની છે. અને આજના શ્લોકમાં પણ, બંને શ્લોકમાં છેલ્લે ભગવાન એ જ કહે છે, યોગ યુક્તો ભવ અર્જુન. અર્જુન, તું યોગયુક્ત થા, જોડાયેલો રહે. એનું કારણ મારી જોડે એનું જોડાણ અનુસંધાન તૂટ્યું ને તો તું ગમે ત્યાંથી પડશે. કેટલી હાઈટ ઉપર ગયો સવાલ નહીં. ભગવાન સુધી પહોંચી ગયેલો માણસ પાછો પડે.
તેથી યોગયુક્ત શબ્દ બહુ મહત્વનો છે. કોઈ પણ ગતિમાં તું ચાલતો હશે, કૃષ્ણ ગતિમાંથી તું પાછો આવશે, શુક્લ ગતિમાંથી પાછો નહીં આવશે, પરંતુ તો પણ ધ્યાન રાખ. આદિ હોતા સતસંગ તુકા ઝાલા પાંડુરંગ, પણ ત્યાંથી ભક્તિ છૂટે ના, મૂળ સ્વભાવ જાય ના. ભજન કરતાં કરતાં તુકારામ કહે છે કે હું સાક્ષાત પાંડુરંગ ભગવાન થઈ ગયો, વિઠ્ઠલનાથ થઈ ગયો, આટલી એની હાઈટ આવી જાય, છતાં ભક્તિ છોડવાની એનું કારણ ત્યાંથી પણ ક્યારે પડાય એ ખબર પડે નહીં. અને જેટલા ઊંચા ગયા પછી પડાય ને ત્યારે હાડકાનું ચૂરું ચૂરું થઈ જાય. નીચેનો માણસ પડે એ વાત જુદી અને ઉપરનો માણસ પડે એ વાત જુદી. તેથી ગમે એટલી હાઈટ વધી જીવનની, પણ ભક્તિ છોડવાની નહીં. અને ત્યાં જ જે લોકો આગ્રહપૂર્વક કહે છે ને કૃપા સાથે ભગવાન, એ લોકો સમજીને કહે છે કૃપા એટલે કંઈ આપણા આળસને પોષવાને માટે નથી. ભગવાનની કૃપા થતાં ભગવાન મળશે, કૃપા એમને એમ થતી પણ નથી. ત્યારે કૃપા નિર્માણ કરવા માટેની જે પાત્રતા છે ત્યાં સુધી માણસ પ્રયત્ન કરે, પણ પછી પામવાની વાત છે ને એ આપણા હાથમાં છે જ નહીં. હું ભગવાનને મારા પુરુષાર્થથી અને પરિશ્રમથી કે સાધનાથી મેળવી લઈશ એમ કહેનારો માણસ ખાન ખાય છે. પડવાનો જ 101% પડવાનો, 99 નહીં. સ્વપુરુષાર્થની ગર્જના કરનારો માણસ પડ્યા વગર રહે જ નહીં, સાથે પરમાત્માની કૃપા ન ઉમેરે તો. તેથી આ મેળવન છે, નાનો પ્રયત્ન અને ઈશ કૃપા, અને એ જ ગીતાની છેલ્લી ફલશ્રુતિ છે. તત્ર યોગેશ્વર કૃષ્ણ એટલે ભગવાનની કૃપા, અને યત્ર પાર્થો ધનુર્ધર એટલે માણસનો પ્રયત્ન. અર્જુન માણસના પ્રયત્નને રિપ્રેઝન્ટ કરે છે અને યોગેશ્વર ભગવત કૃપાનું દર્શન કરાવે છે. અને આ બે ભેગા થયા તત્ર શ્રી, પછી ત્યાં શ્રી છે, શોભા છે, વિજય, ત્યાં એનો વિજય છે, એનો પરાભવ થાય જ નહીં. વિજય તણો હો કંટાનાથ છે જ અમારો ઈશ્વરવાદ. તેથી ઈશ્વર પકડીને ચાલવાનું. ભગવાન જે દિવસે છૂટ્યો તે દિવસે માણસ ખૂટ્યો, ખલાસ થયો. તેથી યોગયુક્તો ભવાર્જુન, ત્યાં ભગવાન કેવું સેન્ટ્રલાઇઝ કરે છે. આટલો મોટો વિષય કીધા પછી, 8મો અધ્યાય આખો કીધા પછી જ્યારે છેડા ઉપર લાવે છે ત્યારે એક લાલબત્તી ધરે છે કે ગમે એટલો તું ઉપર ગયો પણ એક વાત ધ્યાન રાખ, તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો, સર્વકાળ. સામાન્ય જીવડો હશે ત્યાંથી માંડીને પરમાત્મા થવા સુધી પહોંચશે તો પણ આ અનુસંધાન ચાલુ રહેવું જોઈએ. સામાન્ય જીવડો એટલે જેવું જીવન જીવવાની માણસને શરમ આવે. આરે સંસારમાં જીવે મરે છે જીવડા અપરંપાર, હું જો એવો જીવડો થાઉં તો બળ્યો મારો અવતાર. આવા અવતારથી માંડીને પરમાત્મા થઈ જવા સુધીની ક્ષમતા આવી હોય તો પણ તસ્માત સર્વેષુ કાલેષુ, અંડરલાઈન કરવા જેવું સર્વેષુ કાલેષુ છે. કોઈ પણ કામ, તમે જીવડા હો, જંતુ હો, એનિમલ હો, સામાન્ય મનુષ્ય હો, વિકસિત મનુષ્ય હો, ત્યાં સુધી નહીં, એના કરતાં આગળ પરમાત્મા થવા સુધી પહોંચતા હશો તો પણ સર્વેષુ કાલેષુ સતત મારી સ્મરણ રાખ. અને યોગયુક્તો ભાવ, હંમેશા જોડાયેલો રહે. ભગવાન જોડે જોડાયેલો માણસ પડતો નથી. પતનનો માર્ગ બંધ કરવાનો આ રાજમાર્ગ છે. ઈશ્વરનો હાથ પકડો, પડવાની કોઈ ચિંતા જ નથી. એનું કારણ એ પડવા જ નહીં દે. તમે પડવા માગો તો પણ પડી શકો નહીં, આવી રીતની ભગવાન કાળજી લે છે. ભૂલ કર ભી હમસે કોઈ ભૂલ હો ના, ભૂલથી પણ ભૂલ ન થાય આવી એક કક્ષા આવે છે. તમે ઈચ્છો કે મારે પડવું છે, તમે લલચાઈ પણ જાઓ, પતનના માર્ગો સામે દેખાય ત્યાં તમને ખેંચીને ભગવાન પાછા લઈ જાય. આટલી ભગવાન કૃપા કરે છે. માણસનું મન તો બહુ દુર્બળ છે, પડતા શું વાર લાગે? પડવા માટે સતત ઉદ્યુક્ત છીએ, કોઈ પાડનાર જોઈએ, આપણે પડવા તૈયાર જ છીએ. બહુ શાંતિથી બેસીને આ બધી વાતો વિચાર કરવા જેવી છે. અકબર બિરબલની ઘણી વાર આપણે એક વાત કરીએ છીએ. એને 8 બિલાડીઓ પાડેલીને દીવા રાખે ને પછી સ્વસ્થ બાદશાહ જમે ને એક પણ બિલાડી હલે નહીં. પછી બિરબલને જમવા બોલાવ્યો. બિરબલ કે ઠીક છે આજે મેં જોયું, પણ રોજ આવું થોડું થાય. હા રોજ થાય, કાલે આવો. બીજે દિવસે આવ્યો, એક ચૂહો લઈ આવ્યો અને છોડ્યો. બધી બિલાડીઓ ભાગી, અસ્તવ્યસ્ત થઈ ગઈ. બાદશાહ શરમાઈ ગયો. ત્યારે બહુ સરસ વાત કીધી બિરબલે કે બાદશાહ, આ બધી બિલાડીઓ ડાઈ ખરી, અડધો કલાક શાંત બેસે, માથા ઉપર દીવો હોય, એના પ્રકાશમાં જમાય, પણ બિલાડી ડાઈ ક્યાં સુધી? ઉંદરડો જુએ નહીં ત્યાં સુધી. તેમ આપણે બધા સારા ક્યાં સુધી? બગડવાનો આપણને મોકો મળતો નથી ત્યાં સુધી. પ્રત્યેક માણસ છાતી ઉપર હાથ રાખીને આ વિચાર કરે આપણે કેટલા ડાયા અને કેટલા સારા છીએ. લાંચ ખાધી નથી એનું કારણ લાંચ કોઈએ આપી જ નથી. તેથી આપણે ખાનારને ગાળો આપીએ છીએ, પણ આપણને મળે તો છોડવા તૈયાર નથી. તેથી કોઈના પાપ જાહેર હોય, કોઈના પાપ છુપા હોય, પણ બધા જ રુસ્તમ છે. અને એટલે જ તો ઈસુ ખ્રિસ્તે કીધું ને, જેને પાપ ન કર્યું હોય તે પથ્થરો મારે, તો એક પણ પથ્થરો આવ્યો નહીં. એનો અર્થ શું? પતનના માર્ગો કેટલા ખુલ્લા છે અને માણસ કેટલો પતનક્ષમ છે. પડી જવું બહુ આસાન છે, ટકી રહેવું જ અઘરું છે. અને ત્યાં જ પરમાત્માની કૃપા જોઈએ છે. ચડી જવું પણ આટલું અઘરું નથી.
પહાડના શિખર પર પહોંચ્યા પછી પણ માણસ ગબડી પડે છે. એનું કારણ એનાથી પણ એક ડગલું આગળ જવા એમ લાગે ને પછી ડગલું પડવાનું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્મા સાથે યોગયુક્ત અનુસંધાન જાળવીને જે માણસ જીવતો હોય ને તે જ માણસ બચે. અને આ જ વાત બધાએ કીધી છે. મહાપ્રભુજીએ તો પુષ્ટિમાર્ગમાં કીધી જ છે, પોષણમ તદ અનુગ્રહ. ભગવાનનો અનુગ્રહ જ મોટો છે. પુષ્ટિમાર્ગનું આખું રહસ્ય અહીંયા છે. સમર્પણ અને શરણાગતિનો માર્ગ છે. તેથી સમર્પણની અંદર ભગવાન આપણને સાચવે છે ને સાધનામાં આપણે આપણને સાચવાના હોય છે. સાધના માર્ગ હંમેશા ટૂંકો પડે છે. એનો અર્થ સાધના નહીં કરવાની એમ નહીં, પણ સાધનામાં અહંકાર પુષ્ટિ છે. હું સાધના કરું છું એનો ઘમંડ આવ્યા વગર રહે જ નહીં. તેથી સાધના માર્ગમાં આપણું કર્મ છે અને કર્મને અહંકાર જોડે સંબંધ છે. અને સમર્પણમાં કર્મ છે જ નહીં, કર્મ જ નહીં તો પછી અહંકાર શેનો? તો જે અહંકારનું વિસર્જન એનું નામ સમર્પણ. તે સમર્પણ માર્ગ અલ્ટિમેટલી બહુ શ્રેષ્ઠ છે અને એ માણસ વધારે કામ કરતો હોય પણ એને અહંકાર છિટકે નહીં. સમર્પણનો અર્થ આળસ નહીં, કૃપાનો અર્થ આળસ નહીં. આળસુ માણસ ઉપર કૃપા કરવા ભગવાનને ટાઈમ જ નથી. સૌથી પહેલું સમજી લો પાયામાં અમારે કંઈ કરવું નથી. ભગવાનની કૃપા થશે ને ત્યારે બધું થઈ જશે એમ મહાપ્રભુજી કહ્યું છે. મહાપ્રભુજી માથું કૂટશે તને જોઈને જો આવો અર્થ કરશે તો. તેથી તારી સાધનાથી તું પહોંચશે નહીં. એનો અર્થ સાધના નહીં કરવાની એમ નહીં, પણ સાધના અધૂરી છે સમજીએ. જ્યાં સુધી પરમાત્માનો પ્રસાદ એમાં ભળતો નથી ત્યાં સુધી માનવનો બધો જ પ્રયત્ન અધૂરો છે. માનવના સાધને સાંપડેલો ઈશ્વરનો પ્રતિસાદ એનું જ નામ પ્રસાદ છે. અને એ પ્રસાદ કોણ લે છે? મંદિરમાંથી ટોપરો લઈને આપણે ભાગીએ છીએ, કોપરો લઈને, સકરિયા દાણાને અડધો પેંડો મળીને આપણે ખુશ થઈએ છીએ. ખરો પ્રસાદ તો આ છે કે હું સાધ કરું અને ભગવાનનો પ્રતિસાદ મળે, અને જો બીજો પ્રસાદ નથી. તેથી આપણા પ્રયત્ન જોડે ઈશ્વરની કૃપા ભળવી આ પૂર્ણતાની નિશાની છે, આ સફળતાની નિશાની છે. તેથી સાધના અવશ્ય કરવાની. અને મહાપ્રભુજીએ કહ્યું છે એમ નહીં, જ્ઞાનના હિમાલય એવા શંકરાચાર્ય પણ વિવેક ચૂડણીમાં આ જ વાત કરી છે. આપણે આશ્ચર્ય લાગે. જ્ઞાન સિવાય બીજી વાતની ભાષા નહીં બોલનારો માણસ પણ કહે છે મોક્ષ કારણ સામગ્રીયામ ભક્તિ રે વગરી હસી. તમે મોક્ષની સાધન સામગ્રી કારણ સામગ્રી એકઠી કરશો ને તો એમાં ઘણી બધી વાતો જોઈએ, પણ સૌથી શ્રેષ્ઠ વાત કઈ? ભક્તિ. ભક્તિ રે વગરી હસી. ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. ભક્તિ પછીની સ્ટેજ છે મુક્તિ. વગર ભક્તિ એ મુક્તિ મળતી નથી. અને એ શંકરાચાર્ય કહે છે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. જ્ઞાન વિહીને સર્વમતેન મુક્તિ ન ભવતી જન્મ સતેન. સેંકડો જન્મ લો પણ જ્યાં સુધી જ્ઞાન નિર્માણ નહીં થાય, પ્રકાશ નિર્માણ નહીં થાય, સમજદારી નહીં, મુક્તિ છે જ નહીં. પણ એ શંકરાચાર્ય પાછા કહે છે કે નહીં, એ સમજદારીની સાથે પણ પાછો ભાવ જોઈએ. એ તો ઘણી વખત સમજદારી ભાવને સૂકવી નાખે. જગતના સંબંધો સમજાઈ ગયા પછી ભાવ ટકાવવો અતિશય અઘરો છે. તમારી સમજદારી અને જ્ઞાન વધે ને એટલે એક એક માણસ ઓળખાઈ જાય. જોયા કહેવા છે ખબર છે શું પરિણામ આવે? ભાવ તૂટી જાય. બાપને બી જોઈ નાખ્યા ને કાકાને બી જોઈ નાખ્યા ને માસાને બી ઓળખું કેવો છે તે, હા સસરો જોઈ નાખ્યો કેવો છે, બધાને જોઈ નાખ્યા એટલે ભાવ ખલાસ થયો. તેથી પ્રકાશ થયા પછી ભાવ ટકાવો એ બહુ અઘરી વાત છે. તેથી જ્ઞાન માત્ર માણસને પહોંચાડશે એમ પણ માનો નહીં, સાથે ભક્તિ અને ભાવ વિનાશ એ બહુ મોટી વાત છે. જ્ઞાનેશ્વર જેવા જ્ઞાનેશ્વર કે છે જ્ઞાનિયા ચા ગરી ભક્તિ ચા દુષ્કાળ. જેટલું જ્ઞાન વધે ને ભક્તિનો દુકાળ થાય, પછી શુષ્ક થઈ જાય. ખાલી એકાદ લોટાની અંદર કાંકરા મૂકો ને પછી જેમ વગાડો ને કરકર કરતા આવી રીતના જ્ઞાનીઓ કરતા હોય, કાંઈ વળે નહીં. એ શબ્દોની રમત છે. શબ્દ ચાપલ્ય આવે, બીજું કશું આવે નહીં. એ જ વાત શંકરાચાર્ય કહે છે વાઘ વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત ભૂખતે નતું ભૂખતે. પછી પેટ ભરવાને માટે ભાષાનો ઠોકતા હોય, કશું વળે નહીં એમાંથી. પેટ ભરાય છે, પેટવાન થાય છે, પણ માણસ પ્રાણવાન થતો નથી. તેથી વિદ્યા પ્રાણદાયી છે. સા વિદ્યા વિમુક્ત પણ કઈ વિદ્યા? જે ભીની વિદ્યા છે. કેવળ વિદ્યા નથી જેની જોડે વ્રત છે, કેવળ શિક્ષણ નથી જેની જોડે સંસ્કાર છે, કેવળ શિક્ષા નથી જેની જોડે દીક્ષા છે. તેથી ભક્તિની વિનાશ આવ્યા વગર ખાલી જ્ઞાન તમને પહોંચાડશે નહીં. એનો અર્થ જ્ઞાનનું અવમૂલ્યન નથી. એવું બેલેન્સ સાચવીને વાત કરે છે. જ્ઞાન વિહીને સર્વમતેન મુક્તિમ ન ભવતી. જ્ઞાન વગર મુક્તિ મળશે નહીં એમ શંકરાચાર્ય કહે. પણ પાછું તમારા મગજમાં ભ્રાંતિ નિર્માણ ન થાય એટલે પાછું કે મોક્ષ કારણ સામગ્રીયામ ભક્તિ રે વગરી હસી. જ્ઞાનની વાત કરનાર શંકરાચાર્ય ભક્તિને મહત્વ આપે છે. અને ભક્તિની વાત કરનાર મહાપ્રભુજીનું ગીતા પાસે વાંચો, નાકમાં ધામ આવશે. હા, એટલે જ્ઞાન ઓછું નથી એની પાસે. મહાપ્રભુજીનું ગીતા પાસે વાંચવાને માટે પણ તાકાત જોઈએ.
કેટલા શબ્દોનો આનંદ અર્થો એને ખોલી નાખ્યા છે. તેથી આપણે જેને ભક્તિ સમ્રાટ ઠરાવીએ છીએ તે જ્ઞાનમાં ઊણો ઉતરતો નથી, અને જેને જ્ઞાનનો હિમાલય કહીએ તે ભક્તિમાં સ્વલ્પ માત્ર ઓછો નથી. અને આવું સમગ્ર જીવન છે તેને કહેવાય યોગયુક્ત જીવન. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુન. ત્યારે આ બે ગતિઓનું વર્ણન ભગવાન કરતી વખતે કહે છે કે શુક્લ કૃષ્ણે ગતિ એ તે જગત શાશ્વતે મતે. આ જગતની શુક્લ અને કૃષ્ણ બંને ગતિઓ શાશ્વત છે. જગત એટલે જગતની શુક્લ અને કૃષ્ણ આ બે જે ગતિઓ છે શાશ્વતે મતે, એને શાશ્વત માનવામાં આવી છે. એનું કારણ જગત પણ શાશ્વત છે. વેદાંતમાં જાઓ તો જગત એ પરમાત્માનું સ્વરૂપ જ છે. જગત પરમાત્માએ નિર્માણ કર્યું નથી, પરમાત્મા પોતે જગતરૂપ થઈ ગયા છે. નિર્માણ કરવું જુદું અને થવું જુદું. એકાદ ચિત્રકાર ચિત્ર બનાવે છે, પોતે ચિત્ર બનતો નથી. એકાદ કુંભાર ઘડો બનાવે છે, પોતે ઘડો બનતો નથી. તેથી એ કુંભારને નિમિત્ત કારણ કહેવાય. અને ઘડાનું ઉપાદાન કારણ છે માટી. માટી વગર ઘડો રહી શકે નહીં, પણ કુંભાર વગર રહી શકે તેવો ભગવાન નથી. ભગવાન વગર જગત રહી જ શકે નહીં. કુંભાર મરી જાય તો તમારા માટલાને કંઈ થાય નહીં, એવું ને એવું ઠંડુ પાણી તમને પીવા મળે. તમારા ઘરમાં માટલામાં ઠંડુ પાણી થાય એટલા માટે માટલું બનાવનાર કુંભાર જીવતો રહેવો જરૂરી નથી. તેમ જગત ટકવા માટે ભગવાન જરૂરી નથી એવું ચાલે નહીં. એનું કારણ માટી પણ એ છે અને કુંભાર પણ એ છે. એને કહેવાય અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. નિમિત્ત અને ઉપાદાન કારણ જ્યાં અભિન્ન થઈ ગયા એક. માટી એ માટલાનું ઉપાદાન કારણ છે અને કુંભાર એ નિમિત્ત કારણ છે. બંને જોઈએ. ખાલી માટીને પાણી ભેગા કરવાથી માટલું બનતું નથી, કુંભારની હાજરી જોઈએ છે. પણ ખાલી બનાવતી વખતે જોઈએ, પછી જરૂર નહીં. એનું કારણ એ નિમિત્ત કારણ છે. ત્યારે નિમિત્ત કારણ નિમિત્તમાં જોઈએ, પછી જરૂર નહીં. સગપણ જોડી આપવાને માટે વચ્ચેનો માણસ જોઈએ, પછી વરવધુ વચ્ચેના માણસને ઓળખતા નથી. આપણું કામ પતી ગયું, એની જરૂર શું છે? તેવું છે ભગવાનનું કે દુનિયા નિર્માણ કરતી હોય જોઈએ, હવે પછી ચાલ્યું બધું નહીં. તેથી ભગવાન કેવળ માટી પણ નથી અને કેવળ કુંભાર પણ નથી. ખાલી માટી હોય તો માટલું બનતું નથી, અને ખાલી કુંભાર હોય તો એની પછી જરૂર નહીં માટલું બન્યા પછી. તેથી કેટલો સૂક્ષ્મ વિચાર થયો છે આપણે ત્યાં. વેદાંત કહે છે ઉપાદાન અને નિમિત્ત કારણ બંને જેનામાં અભિન્ન થઈ ગયા એનું નામ પરમાત્મા. તેથી કુંભારે માટલું ઘડ્યું છે તેમ ભગવાને જગત બનાવ્યું છે એમ કહેનાર માણસને અધૂરું જ્ઞાન છે. અને હાફ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એ અર્ધદગ્ધ માણસ છે. પરમાત્મા પોતે સૃષ્ટિ રૂપે વિલસ્યા છે. તેથી એકોહમ બહુશ્યામ, એકમાંથી જેમ અનેક થાય ને તેવી રીતના ભગવાને જ નવા નવા રૂપ લીધા છે. નજર નાખું ત્યાં હે નારાયણ વિધ વિધ રૂપે ભાવ. એક એક અણુ પરમાણુમાં પરમાત્માનો વાસ છે. કુંભાર અને માટલું એકબીજાથી અલગ રહી શકે, પણ નૃત્યકાર અને નૃત્ય એકબીજાથી અલગ રહી શકે નહીં. નૃત્યકાર નાચ્યો છે, એણે નૃત્યનું સર્જન કર્યું છે, પણ નૃત્યકાર જો ન હોય તો નૃત્ય રહી શકતું નથી. તેથી સૃષ્ટિની નિર્મિતિ એ ભગવાનનું નાચવું છે, અને એટલે જ નટરાજ નાચે છે. વિલીનીકરણ છે. એક નૃત્યમાં સર્જન થાય લાસ્ય, અને એક વિસર્જન થાય તાંડવ, અને બંને નૃત્યો કરે છે. અર્ધનારી નટેશ્વર રૂપે લાસ્ય નૃત્ય પણ શિવ પાર્વતી કરે, અને સૃષ્ટિ ખતમ કરવાની તાંડવ નૃત્ય પણ એ જ કરે. એનું કારણ બધું જ પોતાનામાં સમાવી લે. નર્તક નાચતો હોય ત્યારે અંગ વિરસે અને સુઈ જાય ત્યારે બધું સમેટાઈ જાય. તેથી નૃત્યકાર જે નાચે છે એ કલ્પના કરો તો સૃષ્ટિ એટલે ભગવાનનું નાચવું, અને સૃષ્ટિનું વિલીનીકરણ એટલે ભગવાનનું અસ્તિત્વ રહ્યું કેવળ માત્ર. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એવી અવસ્થા આવી જાય ત્યારે નૃત્ય બંધ થયું અને પાછી સૃષ્ટિ ચાલે, નૃત્ય શરૂ થયું. તેથી આવી રીતની એક કક્ષા પરમાત્માની છે. અને પરિણામે જ્ઞાનની હાઈટ ઉપર પહોંચ્યા પછી પણ ભક્તિ જીવનમાં ટકવી જોઈએ. ભક્તિ જેની પાસે છે તેની પાસે પણ સમજદારી બહુ ઊંડી હોવી જોઈએ, અને અવિરત કર્મયોગ તો બધાના જીવનમાં ચાલવો જ જોઈએ. પણ ભક્તિનું મહાત્મ્ય શા માટે? પરમાત્મા આપણી સાથે ઊભા રહીને આપણને સાચવે છે, જેની આપણને બહુ જરૂર છે. હું પડીશ નહીં આવો અહંકાર કોઈએ કરવા જેવો નથી, એક પણ માણસ નહીં. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. પરમાત્મામાં વિલીન થઈ જાય ત્યાં સુધી માણસની બધી જ પડવાની શક્યતાઓ ખુલ્લી છે, અને તે બધા બારણાઓ બંધ કરવાની જવાબદારી ભગવાનની. તમારા પતનના બધા બારણા બંધ કરી નાખે, તમારા વિકાસના બધા બારણા ખોલી નાખે. આપણાથી બારણા ખુલતા પણ નથી ને બંધ પણ થતા નથી.
પતનનું બારણું આપણે બંધ કરી શકતા નથી ને વિકાસનું બારણું આપણે ખોલી શકતા નથી. આપણી જવાબદારી માત્ર પ્રામાણિક પ્રયત્ન કરવાની છે. બારણા ખોલવાની ને બંધ કરવાની જવાબદારી બધી એની છે. જ્યાં જ્યાં પતનનો માર્ગ આવે ભગવાન બારણું બંધ કરી દે. એનું કારણ આ માણસને મારે પડવા દેવો નથી એમ પરમાત્માએ નક્કી કર્યું. પછી ખરા પતી ગયો. આપણું નક્કી કરેલું કામ આવતું નથી ને આપણે નહીં પડશું એમ કહી ચોક્કસ પડશું. એનું કારણ હું ન પડીશ એનો બી એક અહંકાર છે. દુનિયા આખીનું પતન થાય પણ મારું પતન ન થાય એમ બોલવું એ જ પતન છે. ત્યાંથી જ પતનની શરૂઆત થઈ ગઈ. તેથી કોઈ પણ માણસ આવો દાવો કરવાની મૂર્ખાઈ ન કરે કે હું પડીશ જ નહીં. અને પડેલા માણસો વધારે જોરથી બોલતા હોય હું પડીશ નહીં ને પડ્યો જ નથી ને કોઈ દી પડું જ નહીં ને શક્ય જ નથી ને બોલવું એટલે હું ચોર નથી એમ ચોર સૌથી પહેલાં કે તેને જેવી વાત છે. તેથી ગીતા છે ને બહુ અંદરના ઝીણવટ ભર્યા પડદાઓ ખોલે છે. 7મા પડદા સુધી ઘૂસવાની ગીતાની હિંમત છે. અને બહુ સ્પષ્ટ કહે છે પરમાત્મા જ માણસને જાળવે. તમારા વિકાસના બારણા પર તમારાથી ન ખુલે. લાખ કરો પડે ઉપાય છતાં ના ખુલતી એકે બારી પણ એના એક ઈશારા પર તો ઉઘડે આ બટારી. તમે એક બારી ના ખોલી શકો ભગવાન આખું આકાશ ખોલી નાખે. તમારા વિકાસ માટે આકાશ ખોલી નાખે. અને તમારો વિનાશ થવાનો હોય તો તમને એક ડગલું પણ આગળ જવા નથી આટલો પાડ વચ્ચે ઊભો રાખી દે. એનું કારણ કેટલાક માણસોનું પતન ભગવાનને જ મંજૂર નથી. એનું કારણ મળે ક્યાં પ્રભુને બીજું ઉપકરણ છે. ભગવાનને જગતમાં કામ કરવું હોય ને તો કેટલાક સાધન તો દરેકને જોઈએ. તો એકાદ સારું સાધન જો ભગવાનના હાથમાં આવી જાય તો ભગવાન બગડવા દે ખરો? કરોડો માણસોમાંથી એકાદ માણસ માન મળે જે ભગવાનને ગમતું કામ કરતો હોય ભગવાનના જ વિચાર કહેતો હોય તે માણસ પડી જાય તો ભગવાનને આત્યંતિક દુઃખ થાય. તેથી ભગવાન સાચવે તો જ માણસ સચવાય. આપણે પતનશીલ છીએ, પડવા માટે એવર રેડી છીએ. ભગવાન સાચવે તેથી સચવાઈએ છીએ. આ ધારણા બહુ મોટી ધારણા છે પણ એ કક્ષા પર ગયા વગર આ બધી વાતો ખબર પણ નહીં પડે. આ બધી આસમાની વાતો છે. આપણે તો નાની વાતમાં પડવા તૈયાર છીએ, મોટી વાત જવા દો ને. આપણને પાડવા માટે મોટા પ્રલોભનની જરૂર નથી. બહુ સસ્તામાં આપણે પડીએ છીએ. રસ્તામાં પડીએ, સસ્તામાં પડીએ. રસ્તે કા માલ સસ્તે મેં જેમ ઢગલો કાઢે ને તેવી ગીર્દી બહુ હોય. પણ તો રસ્તાનો માલ સસ્તામાં ગમે તેમ હાલતા ચાલતા પડી જઈએ છીએ. પણ મોટા મોટા વિઘ્નો પણ એની સામે ધ્રુજી જાય. પરમાત્મા અડીખમ થઈને ઊભો રહે. તેથી પરમાત્મા જાગે ને આ માણસ સુઈ જાય. ખરું છે ને મારે આરામ પ્રભુ તારે છે જાગવું. તે માણસ સૂતો હોય ને ભગવાન જાગતા હોય. એનું કારણ એ ન પડશે એની કાળજી રાખવાને માટે ભગવાન જાગે. આપણે ભગવાન માટે જાગીએ ને ભગવાન એના માટે જાગે. આખું રૂપ બદલાઈ જાય. યોગયુક્તો ભવાર્જુન. જેમ દીકરાને માટે માં જાગે કે નહીં? દીકરો અસ્વસ્થ હોય જાગરણ કોણ કરે? માં જાગરણ કરે. તેમ ભક્તને માટે ભગવાન જાગે એ જ ભક્તની ગરિમા છે. અને તેથી યોગયુક્તો ભવ અર્જુન. હે અર્જુન તું યોગયુક્ત બન. પછી આ બધી ગતિઓને હું પહોંચી વળી થયું. કારણ બધી ગતિની ગતિ પરમાત્મા છે. ગતિસ્ત્વમ તમે કા ભવાની. શંકરાચાર્ય કહી નાખ્યું મને બીજી કોઈ ગતિ ખબર નથી. કોને ખબર? શુક્લ ગતિ કહીને કૃષ્ણ ગતિ કહી. મારી ગતિ પરમાત્મા. ગ્રહ નગર કે રાષ્ટ્રપતિ હો અટકે સૌની મતિ. ગ્રહપતિ હોય કે નગરપતિ હોય કે રાષ્ટ્રપતિ હોય બધાની મતિ અટકે. પણ ઊંડા જઈને સમજીએ ને તો પ્રભુ તું જ બધાની ગતિ. તેથી બધાની ગતિ અને મતિ અટકે પણ પરમાત્મા જેની ગતિ છે એની ગતિ પણ નહીં અટકે ને મતિ પણ નહીં અટકે. એનું કારણ વિઝન ખુલ્લો પ્રકાશ થઈ જાય માનવ જીવનનો. તેથી શુક્લ અને કૃષ્ણ બંને ગતિઓ શાશ્વત છે એમ કહ્યું છે. એનું કારણ જગત શાશ્વત છે. જગત શાશ્વત છે શા માટે? પરમાત્મા જગત રૂપે વિરસ્યા છે માટે જગત શાશ્વત છે. બાકી જગત શાશ્વત નથી. જગત નાશવાન છે. આકાર ભૂસાઈ જાય. તરંગો શાશ્વત નથી. દરિયો શાશ્વત છે. તરંગો ઉછળે પણ સમય પણ જાય. પણ એ તરંગ સમાઈ ગયા અને દરિયામાં સમાઈ ગયા, નાશ નથી પામ્યા. તેમ જગત પરમાત્મામાં સમાઈ જાય એ રીતે શાશ્વત છે. પણ આકાર મટી જાય. જગતના બધા જ આકારરૂપ પદાર્થો છે ભગવાન ઈચ્છે ત્યાં સુધી રહે અને બધા સમાઈ જાય. તેથી સામુદ્રો હિ તરંગક વચન આપી સમુદ્રો ન તારંગ. શંકરાચાર્ય કહે છે કે તરંગો સમુદ્રના છે પણ સમુદ્ર તરંગોનો નથી. સમુદ્ર હોય તો જ તરંગો હોય પણ સમુદ્ર ન હોય તો તરંગ હોઈ શકતા નથી. તેમ તરંગ વગર સમુદ્ર રહી શકે પણ સમુદ્ર વગર તરંગ રહી શકે નહીં. તેમ જગત વગર પણ ભગવાન રહી શકે પણ ભગવાન વગર જગત રહી શકે નહીં. ભગવાન જગત એટલે ભગવાનના
સાગર ઉપર ઉછળેલા તરંગો ઉછળે પાછા સમાઈ જાય, કોઈ ઉછળે તેમાં કોઈ નાની નાની લહેરો હોય, કોઈ મોટા મોજા ઉછળે અને કોઈ તોફાની પાર જેવા બી ઉછળે. આ જગતમાં ઘણા માણસ જોવા મળે, કેટલાક સામાન્ય જરાક ઉછળતા હોય, કેટલાક જરા વધારે ઉછળે અને કેટલાક એકદમ બહુ ઉછળે. અમે એટલે પહોંચ્યા, બધી મજા છે, લીલા છે એક જાતની. ત્યારે આ બધો ઉછળાટ ચાલતો હોય પણ આખરે બધા સમાઈ જાય. તેથી આ એક અન્ડરસ્ટેન્ડિંગ જગત એ શાશ્વત એ મતે. આ શાશ્વત છે એનો અર્થ શાશ્વત નથી. એનું કારણ શાશ્વતીના પ્રકાર છે. નિત્ય શાશ્વત તમે જ્યારે કહો ને વેદાંતની ભાષામાં, ત્યારે એમાં પ્રવાહ નિત્યતા હોય, સાપેક્ષ નિત્યતા હોય અને પરમાર્થ નિત્યતા હોય. પ્રવાહ નિત્યતા શું છે? પ્રવાહ અખંડ છે. વસ્તુ બદલાઈ જાય તો પણ તમને તે દેખાય જ કરે. જેમ જળ પ્રવાહ, પાણીનો પ્રવાહ છે ને, એને પ્રવાહ નિત્યતા કહેવાય. હિમાલયથી નીકળેલી ગંગા સાગરમાં જાય છે. સેંકડો હજારો વર્ષથી આપણે ગંગાને જોઈએ છીએ, પણ ગંગા એની એ છે ખરી? ક્ષણે ક્ષણે ગંગા બદલાઈ જાય છે. તમે એમ કહો 10 વર્ષ પહેલાં ગંગાના જે ઘાટ ઉપર જે પાણીમાં હું નાહ્યો તે જ વખતે ત્યાં જઈને આ વખતે પણ નાહ્યો, શક્ય જ નથી. એ પાણી ગયું ક્યારનું? 10 વર્ષ પાણી ત્યાં ઊભું રહે? એક ક્ષણ ઊભું રહેતું નથી. તેથી અમારા દાદા જ્યાં નાહ્યા હતા, બાપા જ્યાં નાહ્યા હતા, ત્યાં જ જઈને તે જ પાણીમાં હું નાહ્યો, એ બોલવું ઠીક છે વ્યવહારમાં, પણ તમારું માથું જે પાણીમાં નાહે છે તે પાણીમાં તમારા પગ પણ નાહી શકતા નથી. બહુ સાયન્ટિફિકલી વિચાર કરો તો માથાને જે પાણી અડે એ જુદું અને પગને અડે તે પણ જુદું. અને 1 મિનિટ પછી બહાર આવને પાછા પડો તો પાછું બીજું પાણી. 1 મિનિટ પછી પણ તમે એ પાણીમાં નાહી શકતા નથી. ત્યારે ગંગા બદલતી રહેલી છે અને છતાં ગંગા ઊભી છે, ક્ષણે ક્ષણે બદલાય છે અને છતાં શાશ્વત છે. એને જ કહેવાય પ્રવાહ નિત્યતા. દીવાની એની એ જ્યોત બળે છે, એની જ્યોત હોય તો ઘી ખલાસ થાય નહીં. નવું નવું ઘી બળતું જાય, નવી નવી જ્યોત બનતી જાય છે, પણ પ્રવાહ નિત્યતા અખંડતા એવી છે તમને એની એ જ્યોત લાગે. આ ઈશ્વરની કલા છે. જ્યોત જો એની એ હોય તો ઘી તમારું એમને એમ રહેવું જોઈએ. ત્યારે એ તમારી જ્યોત, એ ઘી બાળી ગઈ, એ જ્યોત ગઈ, પાછી બીજી પ્રગતિ, એમ ઘી તમારું વપરાતું ગયું છે અને પ્રવાહી રૂપે તમારી જ્યોત અખંડ સામે દેખાયા કરે છે. એનો અર્થ સાતત્યનો મહિમા છે. તેને પ્રવાહ નિત્યતા વેદાંતમાં કહેવાય. જરા બીજી આજની ભાષામાં કહું તો માણસો મરે છે પણ માણસ અમર છે. હજારો, લાખો, કરોડો, અબજો માણસો મરી ગયા પણ માણસ મરી ગયો એમ કહેવાય? માણસ તો આજે પણ છે. લાખો વર્ષ પહેલાં બી હતો, હજારો વર્ષ પહેલાં બી હતો, આજે પણ ઊભો છે. ત્યારે બહુવચનમાં માણસો મરે છે પણ માણસ તરીકે જેને આપણે ઓળખીએ છીએ માણસ જીવતો છે, ગુણાત્મક માણસ જીવે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસોનો પ્રવાહ ચાલે છે. દાદા ગયા તો બાપા આવ્યા, બાપા ગયા તો એનો દીકરો આવ્યો, હવે એનો દીકરો આવશે, એમ પ્રવાહ ચાલુ છે. તેથી આપણને અખંડ લાગ્યા કરે પણ અખંડ હોતું નથી, બદલતું જાય છે. અને ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈથી તદેવ રૂપમ રમણીયતાયા. સૌંદર્યની વ્યાખ્યા જ આ છે. બ્યુટી ઇઝ ધેટ વિચ ચેન્જીસ એવરી મોમેન્ટ. ક્ષણે ક્ષણે બદલે તેથી સૌંદર્ય છે. ન બદલે તો ઝાડ થઈ જાય, પછી એમાં સૌંદર્ય નહીં. પ્લાસ્ટિકના ફૂલ ગમે એટલા સારા હોય પણ સુગંધ નાશ પામનારા ફૂલોમાંથી જ આવે. જે બગીચાનું ફૂલ કરમાઈ જવાનું છે તે સુગંધ આપી શકે. પ્લાસ્ટિકના ફૂલોમાં સુગંધ નથી, ગમે એટલો સેન્ટ છાંટો જરાક વાર સુધી ગયું. એમાં તાજગી નહીં, એમાં સ્ફૂર્તિ નહીં, એમાં ઉત્સાહ નહીં, એમાં જીવન નહીં. તેથી જીવનતા ત્યાં જ છે. માણસો મરે છે તેથી જીવનમાં આનંદ છે. એકવાર નક્કી કરો કે માણસ મરે નહીં, જો કેવા ત્રાસ છે. જીવતા જ માણસો લાશ જેવા થઈ જશે. મરવાનું જ નથી એકવાર નક્કી થયું તો એને વરદાન ન કહેવાય, એને અભિશાપ કહેવાય. તેથી મૃત્યુ મૂકીને ભગવાનને જીવનને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી સાતત્ય, પ્રવાહ નિત્યતા કહેવાય ને. વેદાંતની ભાષામાં પ્રવાહ નિત્યતા છે, બદલતી જાય પણ સર ધારા અખંડ છે. તેથી હજારો વર્ષમાં ગંગા કેટલી વાર બદલી ગઈ. સંપૂર્ણ જળ બદલાઈ જાય, એક ટીપું પણ તે ન હોય, કલાક પછી ન હોય. તમે 10 વર્ષની વાત શું વાત કરો? બધો પ્રવાહ અખંડ ચાલ્યા જ કરે છે અને છતાં ગંગા તો વહી જ છે. તો પ્રવાહ નિત્યતા છે. તેવી રીતનું સાપેક્ષ નિત્યતા છે. વિથ રેફરન્સ ટુ સમથિંગ. અપેક્ષા છે કોઈની, નિરપેક્ષ નહીં, એબ્સોલ્યુટ નહીં, રિલેટિવ. જેમ કીડી, મંકોડા, વાંદાઓ છે, એની દ્રષ્ટિએ આપણે નિત્ય છીએ, અમર છીએ. એનું કારણ એના 10-20 જન્માના થઈ જાય અને સ્મૃતિ કાયમ હોય. દરેક વખતે આપણે જોયા કરે એને લાગે આ લોકો અમર છે, આપણે મરીને પાછા આવે, આજે અહીંયા નહીં ઊભો છે. એનું કારણ એના દ્રષ્ટિએ આપણે નિત્ય છીએ. આપણા દ્રષ્ટિએ દેવો અમર છે, અમરા નિર્જરા દેવ. એનું કારણ આપણા કરતાં બહુ લાંબુ જીવે છે, તેથી આપણને દેવો અમર લાગે. તેથી સમય મર્યાદા અને સમયાવધિના કારણે લાંબુ જીવનારો માણસ ટૂંકું જીવનારને અમર લાગે.
100-200 વર્ષ સુધી એક માણસ બેઠો તો બધાને અમર જેવું લાગે, પણ કાળના પેટમાં કશું અમર નથી પરમાત્માને છોડીને. તેથી નિત્યતા જે પારમાર્થિક નિત્યતા છે તે પરમાત્માની છે, પરબ્રહ્મની છે. બાકી પ્રવાહ નિત્યતા અને સાપેક્ષ નિત્યતામાં આખું જગત ફરે છે. તેથી જગતની અંદર જો શાશ્વત હશે તો આ જ વાતો છે, એ કેવળ પરમાત્મા. પણ જગત શાશ્વત ભાસે છે એનું કારણ પરમાત્મા જગત રૂપે વિરસ્યા છે, અને એ અર્થમાં જુઓ તો પછી આ ગતિઓ પણ શાશ્વત છે, ભલે પ્રવાહ રૂપે હશે. જ્યાં સુધી માણસનું આવાગમન શરૂ છે ત્યાં સુધી આ ગતિઓ રહેવાની છે. જ્યારે સૃષ્ટિનું વિસર્જન થઈ જાય, પરમાત્મા સમાઈ જાય, ત્યારે પછી જગત જ રહ્યું નહીં, તો પછી ગતિની વાત ક્યાં આવી? એટલે જ્યાં સુધી જગત શાશ્વત છે ત્યાં સુધી આ ગતિઓ પણ શાશ્વત છે. તેથી શુક્લ કૃષ્ણે ગતિ એ તે જગત શાશ્વતે મતે. આ બંને ગતિઓ શાશ્વત છે એનું કારણ જગત પણ શાશ્વત છે, અને જગત શાશ્વત શા માટે છે? પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા વિલીન કરે ત્યારે પણ સમાઈ જાય છે, ખલાસ થતું નથી અને પાછું પ્રગટ થઈ શકે છે. તેથી અવ્યક્ત અને વ્યક્ત થવાની આખી જે ભાવના છે તે જગતની પછવાડે છે. ત્યારે આ બંને ગતિઓ આ પ્રકારની છે. અને એક યાતિ અનાવૃત્તિ, એમાંની એક ગતિ એટલે શુક્લ ગતિ, ત્યાંથી અનાવૃત્તિ, ત્યાં ગયા પછી પાછી આવૃત્તિ નહીં, પાછા આવવાનું હોય નહીં. અને અન્ય યા વર્તતે પુનઃ, બીજામાં પાછું આવવાનું છે. એ સમીગપ છે. હવે અધ્યાયના એન્ડ તરફ આવ્યા ને, એટલે જે ગતિઓની વાત કરી તેનું ફરી ડિવિઝન કરે છે કે એક ગતિમાં ગયેલો પાછો આવતો નથી, અનાવૃત્તિ, એની આવૃત્તિ થાય નહીં. શુક્લ ગતિમાં ગયો તો એની અનાવૃત્તિ, અને કૃષ્ણ ગતિમાં ગયો તો એની આવૃત્તિ, એ પાછો આવે. પણ ચંદ્રમસ જ્યોતિ સુધી પહોંચેલો માણસ એટલે સારો છે, પાછો આવે તો બી સારા કામ કરવા માટે આવે. પરોપકારી માણસો ઘણા, જો સમાજ સેવા કરનારા માણસો બહુ સારા હોય, હલકા નથી હોતા, પણ વિઝન ક્લિયર નહીં એટલે ગૂંચવાઈ નહીં. અને કર્મનું જે ધાર્યું પરિણામ મળવું જોઈએ તેમને મળતું નથી, તેથી વિફળ થાય છે, અસ્વસ્થ થાય છે, બેચેન થાય છે, વળી આગળ માર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. એનું કારણ ધીરે ધીરે આ જ લોકો શુક્લ ગતિમાં જવાના છે. તેથી કૃષ્ણ ગતિમાં થોડી ગોંધળ છે, થોડો ધુમાડો છે, થોડો અસ્પષ્ટતા છે, વિઝન ક્લિયર નથી. તેથી મોટાભાગના સમાજ નીતિમાં કે રાજનીતિમાં કે આવા કામોમાં ઘૂસેલા માણસો જો જરાક ધૂંધળા દેખાય. હવે બગડેલા લોકોની વાત જ નથી. રાજકારણમાં બગડ્યા કે સમાજ સેવામાં બગડ્યા એની વાત જવા દો, એનો અહીંયા ચર્ચા જ નથી. પણ પ્રામાણિકતાથી જે માણસો જગતમાં સારું કામ કરવા માગે છે તે લોકોમાં યોગયુક્ત ન હોય તો શુક્લ ગતિના અધિકારી બનતા નથી. ચાર સારા કામ થાય, સમાજમાં એમનું નામ પણ થાય, 5 જગ્યાને પાટિયા બી લાગે એમના, અને સમાજને ખરેખર સદભાવ બી થાય. દુનિયાના દુઃખો દેખીને દિલમાં જેના દર્દ થતું, આવી રીતના માણસો હોય. કરુણા છે જેના હૃદયમાં, જગત પ્રત્યે મૈત્રી ભાવ છે. કોઈનું પણ સારું થતું હોય તો ખુશ થાય, કોઈનું દુઃખ થતું હોય તો એમની આંખ ભીની થાય. ત્યાં કંઈ હલકા માણસો નથી, પણ વિઝન ક્લિયર નથી. તેથી આની અંદર ફર્યા કરે. ખરાબ કરનારા માણસો દુષ્કર્મ ભોગવવા આવે તો આ લોકો સત્કર્મ ભોગવવા પણ આવે, એટલે એની અનાવૃત્તિ થાય નહીં, એની આવૃત્તિ ચાલુ છે. અનાવૃત્તિ ક્યારે થાય? કર્મ ઉપરની તમારી પકડ જાય તો જ. સારું કામ પણ હું કરું છું, ઓલ રાઈટ, તો એનું ફળ ભોગવ, સારું ભોગવ, કોણ ના પાડે છે? હું કરતો જ નથી, ભગવાન તું કરે છે, આ જેને સમજાઈ જાય પછી આવૃત્તિ નહીં. હું સાધન છું. કર્મમાં અહંકાર પુષ્ટ થતો હોય છે, સમર્પણમાં અહંકારનું વિસર્જન હોય છે. અને અહંકારનું વિસર્જન જ મુક્તિ તરફ લઈ જાય. અહંકાર વજનદાર છે, તમારે એને શિવની વચ્ચે દિવાલ ઊભી કરે છે. જીવ અને શિવની વચ્ચે દિવાલ, એનું નામ છે અહંકાર. અને સમર્પણ સિવાય તૂટતી નથી. સમર્પણ સિવાય દિવાલ તૂટતી નથી. અને અહંકાર વિલીન કર્યા વગર સમર્પણ થતું નથી. કોઈ પણ સ્ત્રી અને પુરુષ છે એની વચ્ચે દિવાલ છે, પણ લગ્ન થાય એટલે સમર્પણ થયું, પછી દિવાલ તૂટી ગયા, પછી એક પણ પડદો વચ્ચે રહેતો નથી. એક સામાન્ય ગામથી ઉદાહરણ આપું. જે પતિ પત્નીનું મિલન તેવું જ જીવ અને શિવનું મિલન છે. તેથી મારું બધું જુદું, મારું બધું ફલાણું, આ બધી વાતો છે ને એ બાધક છે. છોકરી પોતાના પિયરમાં હોય ને, એક વાત મને ઝઘડતી હોય, આ મારું છે, આ મારું છે, આ મારું છે. તેમાં નાનકડી ઉંમરના હોય ને, આ થાળી મારી તને નહીં આપું, કેમ તે આ વાટકો કેવો પાડ્યો, આ મારો છે, એમ પોતાના ભાઈ જોડે ઝઘડે. પણ સાસરે જાય ત્યારે કશું જ મારું નહીં, છોડીને ચાલતી. નાની વાત નહીં, મોટામાં મોટી વાત, કંઈ મારું નહીં. અને પછી એને મિલનનો અને સમર્પણનો આનંદ છે. ત્યારે સામાન્ય મમત્વ છોડ્યા પછી પણ જો આનંદ થાય તો આખા જીવન ઉપરનું મમત્વ છોડ્યું અને બધું જ ભગવાનનું એમ જે મારે કીધું હશે તો માણસને કેટલો આનંદ આવતો હશે. તેથી સમર્પણ જ દિવાલને તોડી શકે, નહીં તો અહંકાર અને મમતા દિવાલ ઊભી કરવામાં હોશિયાર છે. હું અને મારું, હું અને મારું, હું અને મારું, તમે પોતાનું જાળવીને બેઠા હો તો ભરાય કેવી રીતનું? લોટો પોતાના આસપાસ દિવાલ કરીને ઊભો હોય તો સાગરના પાણીમાં ભળી શકતો નથી. તેથી આવા લોટિયાઓ જ ઘણા જગતમાં ફરતા હોય છે. મારું 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 કરીને બેઠા હોય.
ફલાણું મારું, ઢીકણું મારું, અને એ પોતાના મમતાને વ્યાપક કરતા હોય. આપણા બિઝનેસ વધી ગયા, એક ફેક્ટરી હતી એમાંથી 7 ફેક્ટરી થઈ, તારો આમ પુષ્ટ થયું, એવું થયું છે. 7 ફેક્ટરી નહીં, 70 થવા દો ફેક્ટરી, પણ એક ઉપર મહત્વ નહીં. સરસ ચાલે છે, ભગવાનની ઈચ્છા છે, વ્યાપક કામ થાય મારા હાથે. સંપત્તિ એ લક્ષ્મી છે, મારી માં છે, અને માં જેટલી વિકસશે અને વિલસશે જગતમાં સારા કામ થશે, દુનિયાને પ્રસાદ મળશે. એમ કરીને અલગ થઈ જતા આવડતું હોય ને એના એને 70 ફેક્ટરી બી નડે નહીં. અને નહીં તો એક ફેક્ટરી પણ નાક બદામ લાવે. ફેક્ટરી એને ચલાવે છે કે એ ફેક્ટરી ચલાવે નક્કી જ ન થાય. એવા માણસો ગૂંચવાઈ ગયેલા હોય છે. તેથી નાનકડો કામ કરીને માણસ ગૂંચવાઈ જાય ને મોટા મોટા કામ કરીને પણ આ વૈશ્વિક મહાપુરુષો ગૂંચવાતા. એનું કારણ ક્યાંય પણ અહમ છટકવા નથી ને ક્યાંય પણ મમત્વ નહીં. હું જ નહીં અને મારું કશું જ નહીં, પછી તો દુનિયા આખી તમારી છે. તસ્યમ સર્વા પૃથ્વી વિદ્યને પૂર્ણાસ્યા. તેથી આપણે જ ચોકો બાંધીએ છીએ, આપણે જ આપણી જાતને સંકુચિત બનાવીએ છીએ પ્રત્યેક ઠેકાણે. પછી ધંધો હોય કે ધર્મ, ધંધામાં ફેક્ટરી મારી તો સંપ્રદાયમાં વાડો મારો, આ ગ્રુપ મારું, આ ઘેટા મારા, એના પર લેબલ મારું. અહંતા અને મમતા આવી કે પતનના માર્ગ ખુલી ગયા. ત્યારે સમર્પણ આવ્યું ને કે મુક્તિનો માર્ગ ખુલ્યો. ત્યારે શુક્લ ગતિ સમર્પણથી મળે છે. અને જ્યાં સુધી અહંતા અને મમતા છે, સારું કામ કરતા હશો તો પણ કૃષ્ણ ગતિથી આગળ જવાતું નથી. એ માણસ ખરાબ છે એમ નહીં, સારું કામ કરશે જ, પણ એનો ઈગો ભલે સાત્વિક હશે, પણ સાત્વિક ઈગો પણ નડે. પરમાત્માની પાસે સાત્વિક અહંકાર પણ ચાલતો નથી. ત્યારે પેલો તમોસ ગુણી અહંકાર હશે, રજોગુણી અહંકાર હશે, અને સત્વગુણી બનાવો, પણ પછી એને પણ કાપવાનો જ છે. એ અહંકાર તો નહીં, અસ્મિતા પણ ચાલતી નથી. અસ્મિતાને ક્લેશ કહેવાની હિંમત યોગ દર્શનમાં છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચક્લેશાહ, આ 5 વાતો ક્લેશ ઊભો કરે. અવિદ્યાથી ક્લેશ થાય, અસ્મિતાથી ક્લેશ થાય. અસ્મિતા સાંસ્કૃતિક જીવન સુધી ચાલે, અધ્યાત્મમાં ચાલે નહીં. આ મારો દેશ છે, મેરા ભારત મહાન, સાંસ્કૃતિક સુધી, પછી નહીં. પછી ભારત દેશ મારો તો અમેરિકા મારા બાપનો જ છે. કોનું છે? પરમાત્મા જોડે અનુસંધાન થયા પછી અમેરિકા મારું નહીં એમ બોલવાનું એટલે સંકુચિત થવાની વાત આવી. પણ એનો અર્થ મેરા ભારત મહાન નહીં બોલવાનું એમ નહીં, એ સાંસ્કૃતિક છે. સાંસ્કૃતિક અસ્મિતા હોવી જોઈએ, પણ આધ્યાત્મિક માર્ગે એક સમજણ હોવી જોઈએ કે આટલો જ ટુકડો મારો નથી, આખું વિશ્વ મારા પરમાત્માનું છે. જો હું પરમાત્માનો હોઈશ તો બીજો દેશ પારકો કેમ હોઈ શકે? તેથી અસ્મિતા બાધક છે એમ કહેવાની હિંમત પતંજલિ કરી શક્યા. અને તો અસ્મિતાના ગુણગાન ગવાતા હોય, અસ્મિતા ઊભી કરવી જોઈએ, અસ્મિતા ઊભી કરવી જોઈએ. કોઈ પણ માણસ પ્લેટફોર્મ પરથી બોલે અને ખોટો પણ નથી. પ્રાથમિક અવસ્થામાં ઊભું થવું જ જોઈએ. એનું કારણ જે પણ વસ્તુ છોડવાની હોય તે પહેલાં મેળવવી પડે. મેળવ્યા વગર છોડી શકાતી નથી. અસ્મિતા છોડતા પહેલાં અસ્મિતા મેળવવી પડે. તેથી આટલું ગરિમામય નૈતિક અને સાંસ્કૃતિક જીવન થવું જોઈએ, પછી જ તમારો અધ્યાત્મનો માર્ગ ખુલે. પણ અંતિમ પ્રકાશ ક્યાં મળે છે? સમર્પણ સિવાય નહીં. અને સમર્પણ કોને કરવાનું? પરમાત્માને. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુન. ત્યારે એકમાં અનાવૃત્તિ છે, એ શુક્લ ગતિમાં ગયો, પાછો આવતો નથી. અને એકમાં પાછા આવવાની વાત છે. કૃષ્ણ ગતિમાં ગયેલો માણસ પાછો આવે, સારા કામો કરતો હોય, એની વાણી બહુ સરસ હોય, લોકો એનું માનતા પણ હોય. ચંદ્રમાનું કોણ નહીં માને? ચંદ્ર બધાને જ ગમે, આહલાદક છે. પણ ગમે તેમ તો ચંદ્રનું તેજ ઉછીનું છે, પર પ્રકાશિત છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પોતાનો પ્રકાશ સૂર્યને જ છે. તેથી જ્ઞાનનું અંતિમ લક્ષ્ય સૂર્ય, ગાયત્રી માતા ત્યાં લઈ જાય છે. તत् સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. તેથી ચંદ્ર એ માઇલ્ડ ફોર્મ છે. સૂર્યની હાજરીમાં ચંદ્ર આવે તો કાચના ટુકડા જેવો લાગે. દિવસે પણ ચંદ્ર ઘણીવાર હોય છે, પણ સત્વ શૂન્ય બની જાય. કારણ જ્ઞાનનો પ્રકર્ષ અગ્નિ જ્યાં છે તેનું નામ છે સૂર્ય. ત્યારે શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. કૃષ્ણ ગતિ એ થોડીક ચંદ્ર જેવી છે, અને તેથી કહ્યું તત્ર ચાંદ્રમાસમ જ્યોતિ. એ ચંદ્રમાની જ્યોતિ લઈને આવે, એની પાસે આહલાદ છે, પ્રસન્નતા છે, એની પાસે બેસવાનું ગમે, એની વાણી બહુ મધુર હોય, ઘણું સારું હોય. પણ હજી જે પરમોચ્ચ અવસ્થા સુધી જવું જોઈએ ત્યાં સુધી એ માણસ ગયો નથી. અને ત્યાં સુધી જવાને માટે વારંવાર પાછા માણસે આવવું જ પડે. ત્યારે એકમાં અનાવૃત્તિ છે, પાછા આવવાનું નથી. અને અન્યયા આવર્તતે પુનઃ, બીજામાં ફરીથી આવવાનું છે. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુયતિ કશ્ચન. હે પાર્થ, એતે શ્રુતિ જાનન યોગી કશ્ચન યોગી ન મુયતિ. આ બંને માર્ગોને બરાબર જે માણસ સમજી લે તે કોઈ દિવસ મોહિત થાય નહીં. મોહિત થાય નહીં એટલે મૂંઝાય નહીં, ગભરાય નહીં, અકળાય નહીં, અસ્તવ્યસ્ત થાય નહીં. એના માટે બંને માર્ગોનો અભ્યાસ કરી લેવો જોઈએ. આ બંને શ્રુતિ છે, શ્રુતિ રસ્તો, માર્ગ. હે પાર્થ, એતે શ્રુતિ જાનન કશ્ચન યોગી ન મુહ્યતિ. આ બંને માર્ગોને જેને જાણી લીધા
આપણે એકને જ જાણીએ છીએ, એક્સ્ટ્રીમિસ્ટ છીએ, બંને જાણતા નથી. બંને જાણવા જરૂરી છે, બંને માર્ગ જાણી લેવા જોઈએ. આપણા મનની અંદર જે બધી ગરમાસલ ચાલે છે ને તેનો આપણો સામાન્ય અભ્યાસ હોય છે, બહુ હોતો પણ નથી ઊંડો. થેન્ક્સ ટુ ફ્રોઇડ, જુંગ, એડલર, આ લોકો બહુ સાયકો એનાલિસિસમાં અચેતન મનને શોધી કાઢવાનો પ્રયત્ન કરે. એનું કારણ તમને તમારું જે મન પજવે છે ને, જે તમારા કંટ્રોલમાં નથી, હેરાન કરે છે, મન મરકટ છે, મન વાંદરા જેવું છે એમ કહો છો ને, એ તમારા મનનો ખાલી 10મો ભાગ છે, 1/10. 9 ભાગ તો અજ્ઞાત છે. આઈસબર્ગની ઉપમા આપે છે. આઈસબર્ગ સમુદ્રમાં બરફના પાળ હોય, તેનો 1/10 પાર્ટ ખાલી બહાર દેખાય, 9 ભાગ પાળ અંદર હોય દરિયામાં. હવે જો ધ્યાન ન હોય સ્ટીમરના કેપ્ટનને કે આ તો થોડુંક બરફ છે, જાય તો આખી સ્ટીમર તૂટી જાય, દેખાય ખાલી બહાર પણ અંદર બહુ ઊંડું હોય. તેવું આપણું મન જે આપણને નચાવે છે બહાર આટલું છે, અંદર તો બીજા 9 ભાગ છે. તેથી અચેતન માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડની થિયરી સાયકો એનાલિસ્ટ શોધી કાઢી છે અને એણે ભક્તિને બહુ ટેકો મોટો આપ્યો છે કે તમારું જ્ઞાત મન તમારા કબજામાં નથી તો અજ્ઞાતની શું વાત કરો છો? કયા ઘડીએ કયું બિલાડું બહાર આવશે? જન્માંતરથી આ ગોડાઉન ભરેલા પડ્યા છે. આપણા મનમાં કયો માલ છે તે આપણને ખબર જ નથી. અનકોન્શિયસ, આપણે પણ જેના વિશે જાણતા નથી. થોડું ઘણું જાણીએ છીએ તે પણ આપણને હેરાન પરેશાન કરી નાખે છે. 1/10 પાર્ટ ઓફ અવર માઇન્ડ વિચ ઇઝ નોન ટુ અસ ઇઝ હોરિબલ છે. 1/10 ભાગ પણ કેટલો માણસને નચવે તો બીજો 9/10 ખબર જ નથી. અનકોન્શિયસ માઇન્ડ જેને કહે છે. અને એટલે ખબર પડે ગીતા શા માટે કહે છે કે તારું ગજું જ નથી. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિની વેશ. ભગવાન કહે છે તું મન મને સોંપી દે, મને તારું આખું મન ખબર છે, 1/10 નહીં. અને કયા જન્મમાં કયા બિલાડા ભર્યા છે બી ખબર છે. પણ એ બધી સફાઈ કરવાની મારામાં હિંમત છે. પણ આપણે દુનિયા આખીને મન આપીએ છીએ ભગવાનને છોડીને. જેને આપવું જોઈએ એને જ આપતા નથી. બાકી બધાને આપણે મન આપીએ છીએ. મારું મન ઝંખી રહ્યું શ્યામને નિરખવા, એ અંદરની આરજુ હોવી જોઈએ. પણ આપણું મન બીજું જ ઝંખ્યા કરે છે. મારું મન ઝંખી રહ્યું દુનિયા નિરખવા. નિરખવાનો શ્યામ છે ત્યારે શ્યામ તરફ પીઠ છે, દુનિયા તરફ દોડ છે. થાકે તો થાય શું? થાકી જાય માણસ. કૃષ્ણ ગતિ છે આ બધી. તેથી ભગવાન તરફ અભિમુખ થવું, ભગવાનને જોવાનો પ્રયત્ન કરવો, મન ભગવાનને અર્પણ કરવો મોટા મોટી વાત છે. એક અચેતન માઇન્ડ શોધી કાઢ્યું ફ્રોઇડે. એના પછી આવેલો જુંગ એના કરતાં આગળ ગયો. એ કે જે ખાલી અચેતન માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ નથી, કલેક્ટિવ અનકોન્શિયસ માઇન્ડ છે, સામૂહિક અચેતન છે. તમારું તો મન અજ્ઞાત છે, પણ દુનિયામાં વસતા બધા જ માણસોના કેટલા મન અજ્ઞાત છે. અને બધા માઇન્ડ કામ કરતા હોય છે. અગવડ ક્યાં ઊભી થાય, તકલીફ ક્યાં ઊભી થાય આપણને ખબર પણ નથી. એક ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ છે, એક સોશિયલ માઇન્ડ છે અને એક યુનિવર્સલ માઇન્ડ છે. તમારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ તમને નચાવે છે, તેમાં 9 ભાગ ખબર નથી. તેવી રીતનું તમારી આસપાસ પરિવારમાં રહેનારા, સમાજમાં રહેનારા માણસોના બધાના મન છે. એનું પણ 1/10 એને માન ખબર, તમને તો એ બી ખબર નથી. અને એના પાછા 9 તો અંધારામાં છે. અને એ બધા માઇન્ડ જોડે જ્યારે સંબંધ આવે ત્યારે ટકરામણ, અથડામણો થવાની છે. પણ એ અચેતન અને સામૂહિક અચેતન સુધી પહોંચ્યા આ લોકો. આપણા લોકો એનાથી વધારે અંદર ગયા છે કે એના કરતાં બીજું હજી ઊંડા જવા જેવું છે. તમારું એક ચેતન મન છે, તેને નીચે અચેતન છે, સામૂહિક અચેતન છે. તેમ તમારા ચેતનથી ઉપર એક અતિચેતન છે અને એના કરતાં ઉપર એક બ્રહ્મચેતન છે. એ ઉપરની સાઈડ જોવાનું ચૂક્યા છે, તેથી હજી અટવાયા કરે છે લોકો. આપણે ત્યાં યોગદર્શનમાં 5 વિભાગ બતાવ્યા છે, આ લોકો 3 બતાવે છે. નોર્મલ, સબનોર્મલ અને એબનોર્મલ. ત્યાં એમની સાયકોલોજી પૂરી થઈ. અને આપણે ત્યાં હાયર માઇન્ડ કહે છે, એબનોર્મલ કરતાં ઉપર ગયેલું માઇન્ડ છે. અને એના કરતાં પણ સુપર માઇન્ડ બીજું એક છે. તેથી ચેતનની નીચે અચેતન અને સામૂહિક અચેતન, તેના કરતાં ઉપર જઈને અતિચેતન અને બ્રહ્મચેતન, એ તરફનો વિકાસ શરૂ થાય ને તો શુક્લ ગતિ તરફ જવાય. અને આ તરફ ગયા તો કૃષ્ણ ગતિમાં જવાય. તેથી અચેતન માઇન્ડની શોધ લાગ્યા પછી ભક્તિશાસ્ત્રને બહુ મોટો ટેકો મળ્યો છે કે આપણું મન આપણા કંટ્રોલમાં રહી શકે એમ નથી. પણ આ બધું જ જાણી લેવું અતિશય જરૂરી છે. કારણ જેટલો માણસ જાણશે એટલું ઓછું ભટકશે. તેથી નૈતે શ્રુતિ પાર્થ જાનન, જે માણસ આ બંને માર્ગોને બરાબર સમજી લે છે તે જ માણસ વિકાસ કરે. આપણે એક જ માર્ગને સમજી લઈએ છીએ, તેથી હંમેશા વિપરીતમાં રમીએ છીએ. એક સાઈડ પકડી લઈએ પછી આમ જ ચાલ્યા કરીએ. એની બીજી પણ સાઈડ હોય છે. અને આવી રીતનું સમાજની અંદર ચાલતું હોય પ્રીચિંગ તો માણસો ગૂંચવાઈ જાય. સંસારથી દૂર ભાગો, દીક્ષા લઈ લો, સંન્યાસ લઈ લો, આ એક સાઈડ છે.
સંસાર આટલો જ મહત્ત્વનો છે, આટલો જ સારો છે, બીજી સાઈડ પણ જાણવી જોઈએ. અને એટલે જ આપણે ત્યાં પરણ્યા વગર સંન્યાસ લેવાની છૂટ જ નથી. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ. એનું કારણ એ તો અધૂરું રહેશે માણસ, બીજી સાઈડ ખબર નથી અને એક સાઈડ આંકા કરશે. બ્રહ્મચર્યનું પાલન કરો, બ્રહ્મચર્યનું પાલન કરો એમ ભાષણો અપાતા ખાવાના ખેલ છે કે? અને બોલનાર પોતે પાલન કરે છે અને કરતો હોય તો પણ ઉપદેશ કરવા જેવો ખરો? પોતે કરે છે કે નહીં, આ પહેલો જ પ્રશ્ન છે. એમાં જ લગભગ વિકેટ ઉડી જાય ઘણાની. બોલવામાં જાય છે શું? અતિશય અઘરું છે. બ્રહ્મચર્ય પાલન એ ખાવાના ખેલ નથી. કોઈ અજાણી સ્ત્રી જોડે એકાંતમાં અડધો કલાક બેસો અને તમારા મનમાં પણ કુવિચાર નથી આવ્યો તો સલામ કરવા જેવા માણસ છો. પ્રત્યેક માણસ છાતી ઉપર હાથ રાખીને વિચાર કરે. કશું કરવાનું છે જ નહીં, કોઈ છેડછાડ કરવાની નથી, કંઈ મસ્તી કરવાની નથી. માત્ર અડધો કલાક, બે જ જણા તમે જો, ત્રીજો માણસ છે નહીં, અને મનમાં પણ કુવિચાર ના આવે એવો માણસ કરોડોમાં એકાદ મળશે. કલ્પના કરો બ્રહ્મચર્ય કેટલું અઘરું છે. ભાષણો ઠોકવા સહેલા છે, બ્રહ્મચાર્યનું પાલન કરો કહેવામાં જાય છું. માઇક છે, વ્યાસપીઠ છે, સાંભળનારા શ્રોતાઓ બિચારા બેઠા છે, પ્રેમથી હાંકે રાખો. પણ આત્મનિરીક્ષણ માણસ કરે ત્યારે ખબર પડે કે જીવન કેટલી ગહન અને ગંભીર ઘટના છે. તેથી હવામાં શબ્દો ફેંકવા જુદા અને અનુભૂતિમાંથી પસાર થવું જુદું. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અતિચેતન અને બ્રહ્મચેતન આ માર્ગો આપણે ત્યાં ખોલવામાં આવેલા છે. એ ઉર્ધ્વગતિ છે અને ઉર્ધ્વગતિ એ ઉત્તરાયણ છે, અધોગતિ એ દક્ષિણાયન છે અને બહિર્ગતિનો તો પત્તો જ નથી. બહિર્ગતિ અમારે 84 લાખ ફરિયાદ કરે છે. તેથી શક્તિનું અધોગમન, શક્તિનું ઉર્ધ્વગમન અને શક્તિનું બહિર્ગમન. ત્યારે બહિર્ગમનમાં 84 લાખ ફેરાવો, અધોગમનમાં ચાંદ્રવસ સુધી જાય અને પાછો એ માણસ આવે, અને ઉર્ધ્વગમનમાં એને શુક્લ ગતિ મળી જાય. એમ 3 વિભાગ બતાવ્યા છે. પછી બંને સાઈડ માણસને જોતા આવડવી જોઈએ. અને કૃષ્ણનો મહિમા અહીંયા જ છે. કૃષ્ણે બધી જ સાઈડ જોઈ છે. સ્થિત પ્રજ્ઞની ભાષા બોલનારો કૃષ્ણ ગોપીઓ જોડે રમી શકે છે એ ભારતનું આશ્ચર્ય છે. બંસરી વગાડનારો સુદર્શન હાથમાં ધરે છે, બે સાઈડ ખબર છે એને. સુદર્શનનો મહિમા બી ખબર છે અને બંસરીનો જાદુ પણ ખબર છે. ક્યાંક બંસરીનો જાદુ ચાલે, પ્રેમ ચાલે, અને ક્યાંક સુદર્શનનું પરાક્રમ ચાલે. તેથી એકાંગી જીવન દર્શન કામ લાગતું નથી. નૈતે શ્રુતિ પાર્થ જાનન, આ બંને માર્ગો જાણી લો. આપણે એકાંગી છીએ અને જ્યાં સુધી એકાંગી હોઈએ ત્યાં સુધી બીજી સાઈડમાં ખેંચાઈ જવાના છીએ. હંમેશા વિરોધોનું આકર્ષણ થાય, સમાનનું અપાકર્ષણ થાય, એમ સાયન્સ પણ કહે છે. વિરોધી ધ્રુવો આકર્ષાય અને સમાન ધ્રુવોનું અપાકર્ષણ થાય. લો ચુંબકની અંદર જે ઉત્તર દક્ષિણ દિશા હોય છે ને, બંને ઉત્તર પાસે લાવો, ફેંકાઈ જશે. ઉત્તર દક્ષિણ તરફ પાસે આવે. આમ પણ તમે સમાજમાં જુઓ ને, વિરોધો આકર્ષાય. બે પુરુષો નહીં આકર્ષાય, પુરુષ સ્ત્રી જલ્દી આકર્ષાશે. જ્યાં જ્યાં વિરોધ આવ્યો ત્યાં આકર્ષણ નિર્માણ થાય. એનું કારણ પૂરી સમજણ ડેવલપ થઈ નથી. તેથી બંને વાત જે માણસો જાણી લે તેનું આકર્ષણ ઓછું થાય. તેથી આકર્ષણ ઓછું કરવું એટલે ભાગવું નહીં, સમજી લેવું. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન. ખરો યોગી મોહ પામતો નથી. એનું કારણ સમગ્ર સંસારને સંપૂર્ણ રૂપે જાણવાની એની ક્ષમતા છે. તેથી આપણે વિરોધોમાં રમીએ છીએ અને કૃષ્ણ વિરોધોનો સમન્વય કરી દેખાડે છે. બંસરી પણ એ જ માણસ વગાડી શકે, સુદર્શન પણ એ જ માણસ લઈ શકે. અને અનપ્રિડિક્ટેબલ છે, કયા કાળે શું કરશે એના માટે કહી શકાય નહીં. સ્પોન્ટેનિયસ એક્શન છે, એ જ ખરો યોગી છે. હું શસ્ત્ર હાથમાં લઈશ નહીં એવી પ્રતિજ્ઞા એ માણસ કરી શકે અને જરૂર પડે તો પ્રતિજ્ઞાને લાત મારીને શસ્ત્ર ઉપાડી પણ લે. એનું કારણ પ્રતિજ્ઞા મેં કરી છે, હું એનો ગુલામ નથી. પ્રતિજ્ઞાનો પણ હું ગુલામ થયો ને. એક કાળે મારું વર્તન નક્કી થયું કે આમ વર્તીશ, ફિનિશ, વાત થઈ ગઈ, તો એનો ગુલામ થઈ ગયો નહીં. સિચ્યુએશન બદલાશે તો નિર્ણય બદલાશે. એનું કારણ કઈ સિચ્યુએશન કઈ વાતને નિર્માણ કરે છે વિચારવાની ક્ષમતા હોવી જોઈએ. એ તો પછી ગદ્દે કા પૂછ પકડાશો પકડા. ખોટી પ્રતિજ્ઞાઓમાં માણસ ખલાસ થઈ જાય. પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહ જેવા માણસ પણ કલંકિત થયા, ભોગવાઈ ગયા થોડા. દ્રૌપદી જેવી સ્ત્રીએ કહી નાખ્યું. છેલ્લે બધા જ્ઞાન લેવા ગયા, બધાએ પ્રશ્નો પૂછ્યા, દ્રૌપદીએ પૂછ્યા જ નહીં. પછી કોઈએ પૂછ્યું દ્રૌપદીને, તું કેમ પૂછતી નથી? તો કે શું બોલશે? જે ટાઈમ પર નથી બોલ્યો એ બોલે તો શું કામનું? કૌરવ સભામાં જ્યારે મારા વિવસ્ત્ર દશા થવાની હતી તે વખતે જે માણસ મૂંગો રહ્યો, હવે જ્ઞાનનો ગમે એટલો ઉપદેશ કરે, મારા શું કામનું છે? પ્રતિજ્ઞાબદ્ધ માણસ કેવો ગૂંચવાઈ જાય છે. યુધિષ્ઠિર પણ આવી રીતના લકીર કા ફકીર હતા. તો કૃષ્ણ પાસે હતા એટલે નરોવા કુંજરોવા કરાવી શક્યા, નહીં તો કોઈ દિવસ થાય જ નહીં. તેથી કહેવાનું તાત્પર્ય શું છે? પ્રતિજ્ઞાઓમાં પણ એક જડતા છે. પ્રતિજ્ઞા આપણે કરીએ છીએ તો આપણે બદલાવી પણ શકીએ. એનું કારણ તે કાળે એ સારું લાગતું હતું, હવે એના વિપરીત પરિણામો આવે છે.
તો એની સામે આંખ વિચારણા કરીને જો ઊંધું કરીને માણસ ચાલ્યા જ કરતો હશે તો ઘેટામાં અને માણસમાં ફરક શું? તેથી માણસ સંજોગોનો ગુલામ ના થાય, ગ્રહોનો ગુલામ ના થાય, સમાજનો ગુલામ ના થાય, તેમ પોતે લીધેલી પ્રતિજ્ઞાનો પણ ગુલામ ના થાય. અને એ સમજાય, કૃષ્ણ સમજાય તો સમજાય. નહીં તો આ બહુ આ ભાષા અઘરી છે. લીધેલી પ્રતિજ્ઞા પાડવી જ જોઈએ એવું પ્રેસિંગ હજારો વર્ષથી ચાલે છે. તે ઠેકાણે કૃષ્ણ જેવું ચરિત્ર આંખ સામે ન હોય ને તો પ્રતિજ્ઞાના પણ ગુલામ ન થવું જોઈએ એમ કહેવાની વ્યાસપીઠ ઉપરથી આપણી પણ હિંમત ના ચાલે. એનું કારણ એ એસ્ટાબ્લિશ વસ્તુઓને ચેલેન્જ છે. પ્રતિજ્ઞા પણ તમારી જડતાને પોષે છે. એમાં બી તમારો ઈગો છે. એકવાર મેં નક્કી કર્યું કંઈ થાય, આકાશ પડે તો ફરક નહીં પડે. શા માટે નહીં પડે? તું જડ છે, તારો નિર્ણય ખોટો છે, તારી પ્રતિજ્ઞા ખોટી છે. કોને લઈને પ્રતિજ્ઞા લીધેલી હતી? તેથી આપણે જે આગ્રહ રાખીએ છીએ ને એ સત્યનો આગ્રહ છે, નક્કી કોણ કરે? તેથી વિનોબાએ કીધેલું કે સત્યાગ્રહી થવા કરતાં સત્યગ્રાહી થવું. સત્યાગ્રહી માણસ કામનો નહીં, જડ થઈ જાય. એનું કારણ એણે જે સાચું માન્યું છે તે પકડીને બેસશે અને આખા રાષ્ટ્રનો સત્યાનાશ થાય તો પણ એ જ કરશે. તેથી સત્યનો આગ્રહ હોય જ એનું કારણ સત્ય સમજવું અઘરું છે. તેના કરતાં સત્યને ગ્રહણ કરવા માટે સતત ખુલ્લા રહેવાનું. જ્યાંથી સત્ય મળશે ત્યાંથી હું લેવા તૈયાર છું એમ જે માણસ કહે તે સત્યગ્રાહી કહેવાય. અને મેં જે માન્યું છે એ સત્ય છે એનો આગ્રહ રાખે ને એ સત્યાગ્રહી કહેવાય. તેથી સત્યાગ્રહી કરતાં સત્યગ્રાહી વધારે મહત્વનો છે એમ વિનોબા કહી શક્યા. અને સત્યાગ્રહી ગાંધીજીની હાજરીમાં કહી શક્યા એ વિનોબાની મહત્તા છે. જો વૈચારિક સ્વાતંત્ર્ય કેવું છે ભારતમાં, જે વિનોબાના ઉપર ગાંધીજીનો પડછાયો છે, આટલું જ નહીં, ગાંધીજીનું સર્જન છે વિનોબા. આધ્યાત્મિક વારસદાર તરીકે ગાંધીજીને બિરદાવ્યા છે, ગાંધીજીને પોતાના ગુરુ માનવા તૈયાર હતા. તે વિનોબા સત્યાગ્રહની વાત કરનાર ગાંધીજીની હાજરીમાં કહે છે કે સત્યાગ્રહી થવા કરતાં સત્યગ્રાહી થવું જોઈએ. અને તે વાત ગાંધીજી બી કાન પડીને કબૂલ કરે છે. આ ભારતની પરંપરા છે. મેં માન્યું તે જ ખરું ને મારો જ કક્કો ખરો ને આવી જડતામાં કોઈ દિવસ આગળ વધાતું નથી. એટલે બંને સાઈડ જાણવી જોઈએ. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુયતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. આ બંને રસ્તાઓ સમજી લે. અને એક વાત ધ્યાન રાખ, કૃષ્ણ ગતિમાં હોય કે શુક્લ ગતિમાં હોય કે બીજી સામાન્ય ગતિમાં હોય પણ યોગયુક્ત થવાનું છોડતો નહીં. મારી જોડે અનુસંધાન રાખ, તારી બધી ગતિઓને હું જોઈ લઈશ. કૃષ્ણ ગતિમાં પણ તું કેમ સ્વસ્થ રહે તે પણ જોઈશ, સામાન્ય ગતિમાં પણ તું કેમ આનંદમાં રહે તે જોઈશ, અને શુક્લ ગતિ સુધી તું કેમ પહોંચે ત્યાં પણ હું ઊભો હોઈશ. એવી કોઈ ગતિ નથી જ્યાં પરમાત્મા નથી. તમે ગમે તે ગતિમાં ફરતા હશો પણ સર્વેષુ કાલેષુ કોઈ પણ કાળે યોગયુક્તો ભવાર્જુન. આ બે શ્લોકની અંદર મહત્વની લાઈન છે, તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. અને આવો યોગી કેવો હોય તેનું વર્ણન અંતિમ છેલ્લા શ્લોકમાં કરે છે. આવતા રવિવારે આવશું. આ સત્રનો આપણો પણ છેલ્લો રવિવાર છે. પછી આપણું દિવાળી વેકેશન શરૂ થશે. 4 રવિવાર બંધ રાખશું. આપણે કોઈને આયોજન કરવું હોય બહાર ગામ જો ખબર પડે તમને આજે જ કહી દઉં કે આવતા રવિવાર પછીના 4 રવિવાર આપણે બંધ રાખશું. પછી બનતા સુધી 15મી નવેમ્બરે રવિવાર આવે છે તો આવતા રવિવારે જાય કશું પાછું આપણે. પણ આવતા રવિવારે આ અધ્યાય પણ પૂરો થશે. નવા વર્ષે નવો અધ્યાય લેશું, 9મો અધ્યાય. તેથી કોઈ એમ ના કે નવા વર્ષમાં નથી નવું કંઈ. નવા વર્ષમાં નવું છે, 8મું પૂરું થયું, 9મો અધ્યાય અમે નવા વર્ષે 9મો અધ્યાય શરૂ કરશું એમ આપણે કહી શકીએ. તેથી દિવાળી પછી આવીને 9મા અધ્યાયની શરૂઆત કરશું. એટલે નીચેના શ્લોકનું પારણ કરી રાખશું આવતા રવિવાર માટે. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્યફલં પ્રદિષ્ટં અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.